યુદ્ધને કારણે કમર્શિયલ ગેસના સપ્લાય ઉપર અસર થતા સુમુલ ડેરીને આપવામાં આવતા કમર્શિયલ ગેસમાં 50%નો કાપ મુકાયો છે। ગેસની અસ્થિરતાને પહોંચી વળવા માટે સુમુલ ડેરી પણ સજ્જ છે। સુમુલ ડેરી પ્લાન્ટમાં બોઇલર અને અન્ય મશીનરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। કમર્શિયલ ગેસની અછતની સમસ્યા સુમુલ ડેરી દૂધ પ્રોસેસિંગ પર પડશે નહીં તેવો દાવો સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે કર્યો છે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે ખાસ કરીને જે ડેરી ઉદ્યોગમાં જે ગેસનો જે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ થઈ રહ્યો છે એમાં કંપનીઓ તરફથી 50% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને સુમુલના જે અમારા પ્લાન્ટો છે એમાં જે બોઇલરમાં વૈકલ્પિક વ્યવસ્થા ખૂબ જ સફળતાથી કરવામાં આવી છે અને ગેસના વિકલ્પમાં અન્ય ઈંધણની વ્યવસ્થા ખૂબ જ સફળતાથી મેનેજમેન્ટે ખૂબ જ સફળતાથી કરી છે અને એને કારણે દૂધ ઉત્પાદન અને ખાસ કરીને પ્રેશરાઇઝ પ્લાન્ટો અને ખાસ કરીને દૂધના પાવડરના પ્લાન્ટોને પૂરતું વૈકલ્પિક બોઇલર ચલાવવા માટેનું ઈંધણ મળી રહ્યું છે। એટલે આ યુદ્ધને કારણે એવી કોઈ મોટી અસર આ ડેરી ઇન્ડસ્ટ્રીને થવા જઈ રહી છે અને ખાસ કરીને ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ હર હંમેશ ચિંતિત થઈને જે ગેસનો પુરવઠો અને વૈકલ્પિક જે ઈંધણની વ્યવસ્થા છે એ બાબતમાં સતત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને હાલમાં એવા કોઈ સંજોગો નથી કે એને કારણે દૂધના પુરવઠા પર અસર પડે।